રસ્તાઓ ખુલ્લા છે, તમે જઈ શકો છો, બરાબર. તો હવે ખાસ જે મેદની નીકળે છે, બરાબર, તો મેદનીમાં ન જવાનું કારણ શું છે તમારું? જયારે વાત કરીએ, તમે અત્યારે જે મિશન હલાવો છો મેદની, બરાબર, તો ઘણા લોકો હશે એ પગપાળા જવા વાળા હશે, તો તમને કઈ બીક નથી લાગતી કે એ લોકો તમારો વિરોધ કરશે કે ભાઈ એ લોકોના મનમાં એવું થશે કે તમે આ બાપુની મેદની રોકો છો, તમે આમાં આડો પગ કરો છો? શું કહેશો? એના ધંધા લઈને જાઓ. આજે કોઈ જાતને હું તેમ કહું ફાળો ન દેવો તમારે. આજે તમે એના નામનું નિયાજ કરો, નિપ્પલ નમાજ પડો, ઉરસ હોય તેથી કે એવું બધું કરો ને જે કરવાની વસ્તુ નથી થતી, ને જે સ્ક્રીનશોટ હા લાલ્યુન બાલ્યુન બધું લગાવીને તમે જાઓ છો, એ ન કરો. મારે એ ગોલી છે કે તમે મજારો નબીના સત્યથી, પણ નબીના નામની હોસ્પિટલ બને ને આજીવન બધાને કામ આવશે. આજ મને કામ આવશે, સમાજને કામ આવશે, તમામને કામ આવશે. મિત્રો, સ્વાગત છે આપનું અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં. હું છું જાહિદ સંધિ અને ફરી પાછો હાજર છું એક નવી જ સ્ટોરી સમાજના પ્રશ્નની સાથે. આજે અમારી સાથે છે સૈયદ રસુલભાઈ ઉર્ફે સૈયદ રસુલ બાપુ છે, અને ખાસ કરીને આવનાર સમયની અંદર એક ભડિયાદ શરીફનો એક ભવ્ય ઉર્સ ઉજવાતો હોય છે, અને આ પ્રસંગે લોકો પગપાળા ચાલીને એક મેદની સ્વરૂપે ત્યાં પહોંચતા હોય છે. 2 થી 3 દિવસના પ્રસંગે જે રાત દિવસ સફર કરીને ભાવનગરથી એક મેદની ઉપડતી હોય છે. પણ રસુલ બાપુના ઘણા બધા સમાજલક્ષી એક પ્રશ્નો છે. એ પ્રશ્નોને લઈને હંમેશા રસુલ બાપુ વોટ્સઅપ દ્વારા, ગ્રુપો દ્વારા અનેક લોકોને મળીને એક જાગૃતતાનું મિશન હલાવે છે કે ભાઈ જે આ મેદની જઈ રહી છે એ હાઈવે ઉપર જાય છે, આની અંદર સ્ત્રી, પુરુષો, બાળકો, મહિલાઓ, યુવાન સ્ત્રીઓ હોય છે, અને જાવું કેટલું હિતાવહ છે, જાવું કેટલું ફાયદાકારક છે કે નુકસાનકારક છે, એ તમામ પ્રકારના પ્રશ્નોને લઈને રસુલ બાપુ હંમેશા વોટ્સઅપની અંદર ગ્રુપોમાં અલગ અલગ માહિતીઓ પ્રકાશિત કરતા હોય છે, અને બાપુ જાગૃત કરતા હોય છે. આજના સમયની અંદર જે કન્ટિન્યુટી 3 દિવસ જે રાત અને દિવસ જઈને પગપાળા જઈને જે સફર કરવો એ ઘણો બધો જેને કહેવાય કે નુકસાનકારક છે, એવું બાપુનું કહેવું છે. તો બાપુનું શું કહેવું છે? બાપુ શું કામ આ લડત લડી રહ્યા છે? લોકોને વોટ્સઅપની અંદર આવા મેસેજ શું કામ કરે છે? અને મેદનીની અંદર એવું શું શું થઈ રહ્યું છે, એણે શું શું જોયું છે, અને એના નુકસાનકારક શું છે, એ તમામ પ્રકારની આપણે વાત કરીશું. પણ ખાસ કરીને વિડીયો પૂરેપૂરો જોજો, અને જો તમે સહેમત છો આ માહિતીથી, આ જે રજૂઆત છે બાપુની એનીથી તમે સહેમત છો, તો ખાસ કરીને કોમેન્ટ કરજો કે આવું થવું જોઈએ કે ન થવું જોઈએ. બાપુ, સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં આપનું. સૌથી પહેલા તો જાહિદભાઈ, તમારી જે જાગૃતિ જે ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. જાહિદભાઈ, તમારી મહેનત બહુ સારી છે. સમાજની તે ને બહુ ઘણા વિડીયો મેં જોયા છે કે વિડીયોના માધ્યમથી કે મને એમ થયું કે નહીં, જાહિદભાઈનું જે અજમેર શરીફના અને જે તમારા વિડીયો બધા બહુ સરસ આવે છે, બહુ માશાઅલ્લાહ છે, અલ્લાહનું કામ. પણ આજની તારીખની અંદર એટલું કહેવા માંગવી જોઈએ આપણે કે આજ મુસ્લિમ સમાજની અંદર મને જે ઉપરવાળાએ જે જન્મ દીધો છે મુસ્લિમ સમાજની અંદર, બહુ મને સારું છે કે મને જે જન્મ દીધો છે. પણ આજે એક મારા દિલની અંદર એવું એક કહેવા માંગુ છું કે સમાજ કઈ તરફ જઈ રહ્યો છે ને કઈ તરફ બોલો છે. એટલે ખાસ કરીને એટલું મારી એક ઓલી છે ગુજારિશ કે તમામ મુસ્લિમ ભાઈઓને, કોઈ સુન્ની કે કોઈ તબલીગનો કોઈ દાવો નથી કરવા માંગતો. હું પ્યોર સુન્ની જ છું. ના જ વલીના સદકેથી નથી. હું મહિનામાં અજમેર શરીફ 27 વર્ષથી 4 વાર અજમેર શરીફ જાઉં છું મહિનામાં. ભડિયાદ શરીફે જાઉં છું, પણ આડા દિવસે મારું ફેમિલી લઈને જાઉં છું, પણ આડા દિવસે. તો કહેવાનો મતલબ એવો છે કે કોક એમ કહેશ કે ભાઈ આજે મારે માનતા હોય, તમારી માનતા હોય 100% હું માનું છું, હશે માનતા તમારી, તમે માનતા તમારી પૂરી કરો. પણ તમારે જેથી માનતા ઓલી થઈ ગઈ હોય તો તે દિવસે તમે નીકળી જાઓ, અલ્લાહનું કામ. બહુ સારી વાત છે. પણ રસુલ બાપુ, જે આ માનતાની અંદર જાય છે એ વાત સાચી છે. તમે કીધું કે ગમે ત્યારે 365 દિવસ રસ્તાઓ ખુલ્લા છે, તમે જઈ શકો છો, બરાબર. તો હવે ખાસ જે મેદની નીકળે છે, બરાબર, તો મેદનીમાં ન જવાનું કારણ શું છે તમારું? મેદનીનું એક એવું કારણ છે કે આજે સૌ ભેગા થઈને જાય છે. ભેગા થઈને કોઈ વલીએ એવું આપણને નથી કીધું કે તમે પેડલ આવો ચાલીને. અત્યારના નેશનલ હાઈવે એવા બની ગયા છે, જેથી કરીને કે નેશનલ હાઈવે એવા બન્યા કે 120ની સ્પીડમાં ગાડીઓ જાય. આજે અકસ્માતનો ભોગ બને.
આજે આગેવાન હોય કે કાર્યકર હોય એ આજે બાપુની વાડેથી લીલી ઝંડી દેખાડીને મેદનીને રવાના કરે છે. પણ પહેલા એની ફરજ એવી હોવી જોઈએ કે આનું પૂરું પ્રોટેક્શન મળે છે, આપણને પોલીસ બંદોબસ્ત મળે છે. બસ એ કોઈ નહીં વિચારે. હારા અધિકારી આવે છે, મેં બહુ જોયું છે. પણ કહેવાનો મતલબ કે આને છૂટા કરી દીધા ને આપણે ઝંડી દેખાડી દીધી એટલે બધા વયા ગયા. આજે તમે જુઓ કે જૈન લોકોને પ્રોટેક્શન કેવું મળે છે. આજે ભાવનગરની જે હદ હોય નાથી છોડી નહીં જાય એટલે બીજી હદ આવે ના એની ગાડી પોલીસની ફરજિયાત હોય છે કે આગળ કે એને કોઈ વાંધો ન આવે. જૈન લોકોમાં તમે જોજો, મેં બહુ માર્ક કર્યો, હું હાઈવે પર બહુ રખડ્યો છું. પણ કહેવાનો મતલબ કે અહીંયા કોઈ જાતની કાંઈ કોઈને નથી સમાજ રીતે. હાલો ગયા છે એની શું પરિસ્થિતિ છે શું છે એ કોઈ નથી ને બને ત્યાં લગીન આ જે જૂની પરંપરા હાલે છે. પહેલાના જમાનામાં જે ગાડા લઈને માણસો જાતા 100 વાત, પણ અત્યારે તમે ઠેક ઠેકાણે વાહન તમને મળે. વાહનમાં જાઓ, તમે તમારા પરિવારને સુરક્ષિત લઈ જાઓ. આજે તમારા ઘરની અંદર જે અકસ્માત બન્યો તો કોઈ સમાજ નથી તમારી પાસે આવવાનો. સમાજ કોઈ પાસે નહીં આવે. આજે કોકને પગ ભાંગી ગયો કે આ ભાંગી ગયો તો 40-50 હજાર રૂપિયાનો જે ખર્ચો છે ને એ તમારા વ્યાજે લાવીને તમે કરો છો. આપણો સમાજ અત્યારે એ તરફ છે. હવે બાપુ બીજી આપણે વાત કરીએ. હવે ખાસ આ મેદની અંદર નાના બાળકો હોય છે, યુવાન મહિલાઓ હોય છે. આજના સમયમાં આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છે ઘણા બધા એવા કિસ્સાઓ બને છે મહિલાઓને લગતા, બરાબર છે ને. ખૂબ જ અઘરી વસ્તુ થઈ રહી છે અત્યારે. ક્યાંક ને ક્યાંક તંત્ર પણ દરેક જગ્યાએ તો પોગી નથી શકતું, એની આપણે વાત નથી, બરાબર. પણ ખાસ કરીને આપણી ઉપર એક જિમ્મેદારી હોય છે. તો મહિલાઓ, બાળકો અને ખાસ કરીને યુવા મહિલા જે આપણી સ્ત્રી છે, ઈ 3 દિવસ એમાં કઈક 2 નાઈટ ને 1 દિવસ ને એવું હોય છે મેજનીમાં. તો આ શું હિતાવહ છે કે મહિલાઓ, યુવા મહિલાઓ જે આપણી છોકરીઓ છે, દીકરીઓ છે, ઈ પણ પગપાળા જતી હોય છે. ઈ શું કહેશો તમે? આજનો સમાજના પીરિયડની અંદર તમે કોર્ટની અંદર કે કસ્બાની અંદર એવો માર્ક કરજો. આજ ઘર તોડવાના જે સમય આવે છે એના કારણ જ આ કે આ અત્યારે 3 દિવસ તમે મોકલો છો, એની અંદર કઈ કઈ વ્યક્તિ કેવી વ્યક્તિ હોય છે શું છે એની અંદર તમે જુઓ કે એકાબીજીને ઘર તોડવાનું કાર્ય માણાને આવે. આજ એકાબીજી ફોન ઉપર રે કારવે, દીકરીઓને આ રીતે ન મેકો કે બૈરાને ન મેકો. આજે એની અંદર યંગ તમે જોવો છો કઈ હાલતમાં હોય છે, કઈ હાલતમાં હુતા હોય છે. આજે આપણે આપણા ઘરમાં મહેમાન આવે તો આપણે કઈ રીતે ઘરમાં રહેવું પડે છે એવી કોઈ છે જ નહીં. આ તો રોડ ઉપર હોવાનું છે ને જ્યાં હોય ને તમે પૈસા પાણી ઉભા કરતા હોય ને તમે એમ કહો કે અમે હોલીના મજારમાં જાવીશ. હવે એ હોલીની તમે હું લેવા ખોટી હોલી બદનામ કરો છો હોલીને. આજે હોલીમાં એટલું ઓલું છે તમારે કે હોલી તમને એવું નથી કીધું કે તમે હાલીને જાઓ. આ તમે ફ્રેશ થઈને તમારું ફેમિલીને લઈ જાઓ કરો. આજે તમે આટલા પૈસા વાપરો છો તો તમે આ રીતે ન જાઓ. મારી તો એક એવી બહુ ઓલી છે ને વહેલી તકે આ બંધ કરે ને તો બહુ માલિકનો કરમ છે કે દુઆ કરું છું કે આ બંધ કરો. રસુલ બાપુ, બીજી હવે આપણે જયારે વાત કરીએ કે તમે આ બધી વસ્તુ કયો છો, પણ તમે ક્યારેય હાલીને ગયા છો એનો મંજર તમે ક્યારેય જોયો છે કઈ ત્યાં આગળ કે ભાઈ નાઈટ રોકાણા હોય કે ક્યારેય તમે જોયું છે કે કઈ? મારી ફેમિલીને કોઈ દી કે મારા બાલ બચ્ચન નથી કીધું કે હાલીને તમારે જવાનું. કેમ કે હું જાણું છું કે આપણે હાલીને જવું કોઈ ઓલી નથી કીધી ઓલીએ. આ તમે એમ કહો કે મારે માનતા છે હાલીને જવાની, પણ મેં પોતે એક મારી પરિસ્થિતિ ખરાબ હતી ને મને ગરીબે નવાજે જવું હતું. તો એ સમયમાં મેં એવી માનતા રાખી, મારી પાસે વિડીયો પડ્યા છે કે મને ઉઠતા બોલાવો. તો હું આઈથી ગયો અમદાવાદ ને અમદાવાદ ગયો સીધો કિશનગઢ ફ્લાઇટની અંદર. તો મારી માનતા મને એમ થયું કે નહીં ભાઈ મને ગરીબે નવાજે બોલાવ્યો કે જે મેં માનતા માની હતી કે ઉઠતો જાવું તો મને પ્લેનમાં બોલાવ્યો. મારી પાસે વિડીયો છે, મોહબ્બત છે. ને આજે હોલીના સદકે મારું પોતાનું ઘર બહાર હાલે. દરગાહે જવું જરૂરી છે. આજ હોલીના સદકે જ આપણું હાલે છે. બાકી કોઈની તાકાત નથી. ઉપરવાળાનો કરમ છે કે હોલીને એવો પાવર આપ્યો છે. આજે આપણે કોર્ટની અંદર જાવી છે તો આપણે પેલા કોર્ટમાં જજને નથી મળી શકતા, જજને ડાયરેક્ટ નથી મળી શકતા. આપણે એમ કે વકીલ લાવો તમારો. આ હોલી છે ને આપણા વકીલ છે, એના સત્યથી ઉપર આપણે વાત થઈએ છે કે એના સત્યથી આપણને મળે છે. આવું તમે ન કાંઈ કરો. ગુમનામ આજે આ બધી વસ્તુ છે ને એ બધી સિરક આપણે કરવી છે અત્યારના જમાનાની અંદર. એટલે એવી ન હોય ને તો બહુ સારી વાત છે અલ્લાહનું કામ. ને બને ત્યાં લગીને તો હું એટલું કહું કે આજે આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે એને પાછો વાળો ને એને એવી જોવો તમે કે
કઈ રીતે એને રાખવો ને કઈ રીતે એને ઓલું કરવું. આજે બાલ બચ્ચાને તમે અત્યારથી તમે સમજાવો. આજ મોહરમ વખતે અમે ઢોલની અંદર એટલા અમે બહુ બધાને સમજાવ્યા. આજે 50% ઢોલ બંધ થઈ ગયા પેલા કે 50% ઢોલ બંધ થઈ ગયા. એનું કારણ છે મોહરમની અંદર કે શું લેવા કે આજે તમારી ગમનો દિવસ છે, આજ તમે ઢોલ વગાડો છો. આજે મરવાનું છે તમારે મારે, પણ કાલ સવારે તમારે ખુદાને શું કહેવા તમે કે મેં ઢોલ વગાડ્યા હતા. ખુદાએ શું કહે કે આ બધું સિનક છે, ઢોલ વાજિબ નથી મોહરમની અંદર આપણે કરતા. હવે રસુલ બાપુ વાત કરીએ, તમે ઘણા બધા દિવસોથી વોટ્સઅપની અંદર અલગ અલગ પ્રકારના મેસેજો નાખો છો. આ મેદની માટે કંઈક જાગૃતતાને લઈને ઘણા લોકોને મળ્યા, ઘણા લોકોના ઇન્ટરવ્યુ લીધા, ઘણા લોકોના રિવ્યુ લીધા. લોકોનું શું કહેવું છે, બધા શું કહે છે? સૌનો સાથ ને સરકાર મને બહુ પૂરો મળ્યો કે બાપુ આ વસ્તુ તમે જે અભિયાન ચલાવ્યું છે બહુ જ સરસ કર્યું છે ના હોવું જોઈએ સમાજમાં. આજે કે અમારી પાસે એવો ટેમ નહોતો ને અમને મગજમાં નહોતું ને આ તમને અમને જે જાગૃત કર્યા છે એ બહુ સારી વાત છે ને આ વસ્તુ તમારી 100% હોવી જોઈએ. મને તમામના રિસ્પોન્સ મારી પાસે વોટ્સઅપ ગ્રુપની અંદર મેસેજ પડ્યા છે ને તમામે મને સાથ સરકારે આપ્યો કે તમે સાચી હકવાદ લડો છો એ હોવું જોઈએ. ને પ્લસ કે ઈદે મિલાદ નબીની અંદર ઓર તો ભાગ લૂંટવામાં નીકળે છે બધા કે એ રીતનું આપણે ભાગ વેચવી છે 100%. આજે 20 લાખ 25 લાખનો આપણે ભાગ જે વેચી રહ્યા છે ઈદે મિલાદ નબીમાં એક જ દિવસ. આજે એવા પૈસા આપણે ભેગા કરીને એ બધા જો સૌમતી એ દિવસ ઈદે મિલાદ નબીમાં કે એવું ટ્રસ્ટ એક બને ને એની અંદર એક એનું એકાઉન્ટ ખોલે ને એ પૈસા ભેગા કરે. આપણે કોઈક જગ્યાએ સારી જગ્યા લઈએ છીએ ના હોસ્પિટલ એક સારું ઊભી કરીએ છીએ કે આટલો પૈસો આપણે એક દિવસ જ ખાલી ઉડાડીને બાગ ની બધું વેચવે છે નબીના સદકેથી, પણ નબીના નામની હોસ્પિટલ બને ને આજીવન બધાને કામ આવશે. આજ મને કામ આવશે, સમાજને કામ આવશે, તમામને કામ આવશે. એટલે આવું બધું જે આપણે કરવી છે ને ફજૂલ ખર્ચો એ ના ન કરો. નબીના નામે તમે એનું હોસ્પિટલ બનાવો, કોલેજ બનાવો, હોસ્ટેલ બનાવો કે કાલ હવારે કે માણસ વાંચે ને એટલે તરત એમ કે વાહ માશાઅલ્લાહ કે આજ આપણા બાલ બચ્ચા એમાં પડશે ભણશે ને એ ગ્રેજ્યુએટ થશે તો સમાજ ક્યાં નીકળશે એની કોઈ ઓલી નહીં રહી. હવે બાપુ જયારે વાત કરીએ તમે અત્યારે જે મિશન હલાવો છો મેદની, બરાબર, તો ઘણા લોકો હશે એ પગપાળા જવા વાળા હશે, તો તમને કઈ બીક નથી લાગતી કે એ લોકો તમારો વિરોધ કરશે કે ભાઈ એ લોકોના મનમાં એવું થશે કે તમે આ બાપુની મેદની રોકો છો, તમે આમાં આડો પગ કરો છો? શું કહેશો? બાપુ મારા દિલની અંદર છે. આજે મને કુદરતી એક એવો ખ્યાલ આવ્યો છે કેમ કે હું કઈ રીતે બોલું છું ને કેમ કે હું બુખારી બાપુનો એવો આશિક છું. બુખારી બાપુનો એવો આશિક છું કે આજે મને એ આપ્યું છે ને એ મારું મન જાણે. મને બહુ સરસ રીતે નવાજ્યો છે બોલીને કે ગરીબે નવાજ હોય કે બુખારી બાપુ હોય. હું હોલીનો એટલો આશિક છું કે મને તમે જોવો ને કે મહિનામાં હું અત્યારે જો આજ ગુરુવાર છે, આજે બાપુની વાડીએ પહેલા જઈશ, પછી સલામ કરીશ, કબ્રસ્તાન જઈશ કે આ બધી હોલીઓની દુઆથી જ છે. ને આજ મને કુદરતી એવો એક ખ્યાલ આવ્યો છે કે આની અંદર મારે આ કરવું છે, આવી રીતે છે. આજ કોઈ જો ભાઈ હું તમને બધાને કહું છું કે હૃદયપૂર્વક કે કોઈ વિરોધ નથી કરતો, હું દરગાહનો કે કોઈ વિરોધ નથી કરતો. આજ સમાજને જાગૃત કરવા માટે કરું છું કે આજે હું નથી જાતો, તમારા બાલ બચ્ચા લઈને તમે જાઓ છો. અત્યારની પરિસ્થિતિ નેશનલ હાઈવે બહુ ખરાબ થઈ ગયો છે ભાઈ, ને રાતની એક્સિડન્ટ હું જોવો જ છું. તમને એ તમે જોવો, તમે રોજ સમાચારમાં જોવો કે કઈ રીતે આજે રોડ ઉપર આવી ઠંડી છે એમાં હેરાન થાવ છો. અને બીજી મહિલાઓની ને આપણે દીકરીઓની સુરક્ષા, હા સુરક્ષા કોઈ હોતી નથી. એટલે બને ત્યાં લગીને હાથ જોડીને કહેવા માંગુ છું કે ખુદા વાસ્તે કે આ હવે પરંપરામાં થોડીક ફેરફાર કરો. તમે વાહન લઈને જાઓ, સલામ કરો, દરગાહે જવું જરૂરી છે. ને હું તે ખાસ પ્યોર સુન્ની જ છું, કોઈ ઓલી કોઈ દાવો નથી કરતો. કોઈકને એમ થાય કે કદાચ તબલીગ છે કે ઓલી છે, એવો હું નથી. પ્યોર સુન્ની જ છું ને કાદરી જ છું. ને મને કોઈ એવી કોઈ મગજની અંદર ન રાખતા ખુદા વાસ્તે. ને આજે ધંધા લઈને જાય છે, કોઈક લારી માટે ધંધા લઈને જાય, એટલે આ ભાઈ અહીંયા ખુદાએ તમને ઘરના આંગણે ધંધો આપ્યો છે એ કરી રહ્યો ને તમે આજ લારીઓ લઈને ધંધા લઈને જાઓ. આજે કોઈ જાતને હું તેમ કહું ફાળો ન દેવો તમારે. આજે તમે એના નામનું નિયાજ કરો, નિપ્પલ નમાજ પઢો, ઉરસ હોય તેથી કે એવું બધું કરો ને જે કરવાની વસ્તુ નથી થતી.
ને જે સ્ક્રીનશોટ હા લાલ્યુન બાલ્યુન બધું લગાવીને તમે જાઓ છો એ ન કરો. મારે એક ઓલી છે કે તમે મજાર ઉપર જાઓ તો બહુ વ્યવસ્થિત જાઓ ને વાહનમાં જાઓ. બહુ એક હું એક જસ્ટ કહેવા માંગુ છું સમાજને. તો અલ્લાહ વસે તો એક હું તમને એકલી કરું છું, બે હાથ જોડીને વિનંતી કે બને ત્યાં લગીન આવું કામ ન કરો. તો મિત્રો આ હતા રસૂલ બાપુ કાદરી સૈયદ, અને એમણે એની અંદર જે જાગૃતિના મિશનને લઈને એની અંદર જે જેટલા સવાલો હતા એના જવાબો હતા સમાજ માટે, એ શું ઉપયોગમાં આવી શકે એની અંદર જે કોઈ અલગ પ્રકારની ઉર્જા છે, શક્તિ છે, એ એણે બતાવી. અને જેણે કીધું કે સમાજના હિત માટે કંઈક ને કંઈક એ કરતા રહે છે. તો આજે આ જે વસ્તુ મેદની છે તેને લઈને એણે ઘણા બધા મેસેજ આપ્યા. ખાસ કરીને તમને આ વિડીયોની અંદર મજા આવી હોય, તમે સહેમત હો અને તમે તમારા અભિપ્રાય કદાચ દેવા માંગતા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. વિડીયોમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.